નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજના દિવસે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। કડકડતી ઠંડી પડવાની છે અને 8 થી 13 ઠંડી વચ્ચે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અત્યારે આગાહી મળી છે। આ મિત્રો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આ બંને આગાહી દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી દરેક આગાહી સાચી પડી છે। ફરી એક વખત નવી આગાહી સામે આવી છે કે ગુજરાત રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે। પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર જોવા મળવાની છે, જેમાં અત્યારે અંદમાન નિકોબારના ટાપુ, બંગાળની ખાડી અને અંદર હિન્દ મહાસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ભારે પવનો, જે ભેજવાળા પવનો છે, સતત મધ્ય તરફ આગળ ગતિ કરી રહ્યા છે। મધ્ય ભારતની અંદર જે પવનો આગળ આવશે તેની અસર ગુજરાતમાં પણ થવાની છે, એ આપણે આગાહી જોઈ છે। આ સાથે જ અવારનવાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અત્યારે હાલ પૂરતી મિત્રો શિયાળાની ઋતુને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડવાને લઈ જે માહિતી સામે આવી રહી છે, હજી પણ કેટલા એવા દિવસો છે કે જેની અંદર ડિસેમ્બર મહિનો પૂર્ણ થયા ત્યાં સુધીમાં વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો દક્ષિણ ભારતના જે વિસ્તારો અને દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને બંગાળની ખાડી વચ્ચેના જે વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર હાલ પૂરતી છે એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એટલે કે તમિલનાડુ છે, પશ્ચિમી જે વિસ્તારો છે અને ઉત્તર ભારતથી લઈ અને દક્ષિણ ભારતના વિસ્તારો વચ્ચે હિમવર્ષા અને વરસાદને કારણે પશ્ચિમી વિક્ષોભો જે જોવા મળી રહ્યા છે। જ્યારે પણ પશ્ચિમી વિક્ષોભો જોવા મળે અને એના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવે તો આગાહી એવી મળતી હોય છે કે મિત્રો મધ્ય ભારતના જેટલા પણ વિસ્તારો છે, ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ અને ઠેઠ મિત્રો મણિપુરમ અને આંધ્રપ્રદેશ સુધીના વિસ્તારો અને ઓરિસ્સા સુધીના જે વિસ્તારો છે, જે પટ્ટો છે, મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે, જેની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે પડતું જોવા મળી શકે છે। કારણ કે ભારત દેશના ઉત્તર ભાગમાં વિસ્તારોની અંદર બરફવર્ષા એટલે કે હિમવર્ષાની જે આગાહી છે જોવા મળી રહી છે। અને જે દક્ષિણ ભારતના વિસ્તારો છે, એમાં બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો કે જે અરબ સાગરમાં પણ માવઠાની અસર છે જે લાવી શકે છે। તો જો અરબ સાગરની અંદર પણ માવઠાની અસર આવશે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે। સીધી અસર જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સીધી જોવા મળશે અત્યારે। એટલે કે મિત્રો પવનની ગતિ લગભગ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ઠંડુ વાતાવરણ જોવા મળશે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો -°C અંદર પણ તાપમાન જોવા મળી શકે છે। તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કેટલાક દિવસ સુધી માવઠાની અસર જોવા મળશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરેલી આગાહી છે કે ડિસેમ્બર મહિનાના વાતાવરણમાં ડામાડોળ થવાની આગાહી વધારે છે। એમ પણ કહ્યું છે કે 20 થી 23 ડિસેમ્બર દરમિયાન વાદળો છે ઘેરાવાના છે, એ વાતાવરણીય વરસાદી સિસ્ટમની માવઠાની અસરનો રાઉન્ડ જોવા મળવાનો છે, જેમાં મિત્રો અત્યારે 19 ડિસેમ્બર સુધીમાં પશ્ચિમી વિક્ષોભો આવવાના કાર્ય શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી છે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી હવામાન પલટો આવવાની શક્યતા છે અને ઉત્તરીય પર્વત ભાગોમાં 3 ઇંચ જેટલો વરસાદ, કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે મિત્રો 23 તારીખથી ગુજરાત રાજ્યનું હવામાન જોઈએ તો 23 તારીખથી ગુજરાત રાજ્યમાં હવામાનની અંદર પલટો આવવાની શક્યતાઓ વધારે પડતી જોવા મળી રહી છે। ભારત દેશના ઉત્તરીય પર્વતો વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેલી છે। 28 તારીખ સુધી ઠંડીને વેગ મળશે। એટલે કે ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતના વાતાવરણની અંદર જે છે તે હિમવર્ષાની અસરો, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને આમ 2 થી 3 એવી જ વાતાવરણની અસર છે, જે કુદરતી વાતાવરણની અસરના કારણે જે છે વાતાવરણમાં હવામાન પલટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। બીજી તરફ જોવા જઈએ તો શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે જાન્યુઆરી મહિનાની શરૂઆત થાય ત્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતાઓ છે, પરંતુ 11 જાન્યુઆરીની આસપાસ 8 થી 14 ઠંડીને વેગ મળશે અને જાન્યુઆરી પશ્ચિમી વિક્ષોભના કારણે વાદળ એવું વાતાવરણ અને માવઠા પડવાની પણ શક્યતાઓ રહે છે। તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે। નવી આગાહી અને નવી માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું। ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। ધન્યવાદ।